સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એક ઝડપાયો છે. ઉધના પોલીસે પ્રતિબંધિત 125 ચાઇનીઝ દોરીના બોબીન સાથે રહીશ સોલંકીની ધરપકડ કરી હતી. પોલીસે 37,000થી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસની પૂછપરછમાં રહીશે રાજસ્થાનના શિખરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ અર્થે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. ઉધના પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એકની ધરપકડ કરી છે. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ રહીશ સોલંકી તરીકે કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન સોલંકીએ કબૂલ કર્યું છે કે તેણે આ પ્રતિબંધિત દોરી રાજસ્થાન રાજ્યના શિખર શહેરથી મંગાવી હતી. તેણે એ પણ સ્વીકાર્યું કે તે દોરીના દરેક બોબીન કિંમત 250 રૂપિયામાં ખરીદે છે અને પછી તેને ₹500 થી 1,000ની વચ્ચેના ભાવે વેચે છે, જેમાં મોટો નફો થાય છે. ભારત સરકાર દ્વારા ઘરેલું ઉદ્યોગ અને શહેરી વિસ્તારોના પક્ષીઓનું રક્ષણ કરવા માટે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે આ દોરી પર લાગેલ તીક્ષ્ણ રાસાયણિક ઘાતક સાબિત થઈ શકે છે. આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે અને દોષિતો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે લોકોને આવી પ્રતિબંધિત સામગ્રી ખરીદવી કે વેચવી નહીં તેની અપીલ કરી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં જે આરોપી છે રહીશ શૌકત સોલંકી, જેની ઉંમર 27 વર્ષ છે, જેઓ મજૂરી કામ કરે છે. અમન સોસાયટી ભાટીના સુરત રોડ ફ્લેટ નંબર 206 તબરેઝ એપાર્ટમેન્ટ સત્યસાઈ સોસાયટી ભાટીના સુરત ખાતે એની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મોનોકાઇટ ફાઇટર માંજા એમ કરી અને જે એક અમારી પાસેથી 125 નંગ ફિરકી મળેલ છે, જે ચાઇનીઝ દોરીના છે. આશરે કિંમત 37,500 રૂપિયાની એની કિંમત છે. અને અમારી પાસે જે હ્યુમન સોર્સથી ઇન્ફોર્મેશન હતી કે આ વ્યક્તિ જે આરોપી છે એ આ પ્રકારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જે મુદ્દામાલ છે રાજસ્થાનથી લાવ્યો છે અને અહીંયા પ્રતિબંધિત હોવા છતાં પણ વેચાણ કરી રહ્યો છે. એના આધારે ઉધના પોલીસે ત્યાં કાર્યવાહી કરી છે અને અમે BNS 223 અને 292 મુજબની કાર્યવાહી કરેલી છે. આ જે આરોપી છે એને પણ અમે અટક કરેલ છે અને રહીશ શૌકત સોલંકી છે, જેઓ 2024માં પણ સારોલી પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારે ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ પ્રતિબંધિત છે છતાં પણ વેચવા માટે થઈ અને વેચાણ કરતા હતા અને 2024માં એના વિરુદ્ધમાં પણ સારોલીમાં ગુનો દાખલ થયેલો છે અને એ માટે થઈને પણ અમે આગળની કાર્યવાહી કરીશું.